હલો, માઇક ચેક. આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 8 કોષ સજીવ જીવનનો એકમ એ ચેપ્ટર વિશે આપણે ભણવાના છીએ. તો તમને એમ થશે કે 11 અને 12 ના ટોટલ 38 ચેપ્ટર છે, એમાંથી પહેલું આ ચેપ્ટર શું કામે લીધું? તો ટોટલ 38 ચેપ્ટર માંથી 34 ચેપ્ટર ની અંદર કોષનો ઉલ્લેખ થાય છે. તો આ 34 ચેપ્ટર જો તમારે સમજવા હોય તો તમારે સૌથી પહેલા શું સમજવું પડે? કોષ સમજવો પડે. એટલા જ માટે આપણે આજે પહેલું ચેપ્ટર આ લીધું છે. મારે બાયોલોજી નીટના બાયોલોજી સેક્શનમાં 310 માર્ક હતા. જો હું કહું એ પ્રમાણે જો તમે નીટની તૈયારી કરશો તો આ નીટ 2021 ની જે એક્ઝામ છે એમાં તમારે 330+ માર્ક્સ આવશે ને આવશે. બાયોલોજીનું આ વખતેનું પેપર 300+ માર્કનું એનસીઆરટી માંથી પૂછાવાનું છે. એનસીઆરટી બાર કાંઈ પણ કરવાની આ વર્ષે જરૂર નથી. જો તમે એનસીઆરટી બરોબર સમજી હશે અને એનસીઆરટી ના દરેક લાઈન વાંચી હશે તો તમને આ વખતે નીટમાં 300+ માર્ક આવશે જ. 300 તો બહુ ઓછા કે 330+ પણ આવી શકે. તો આપણે અત્યારે હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો કોષ શું છે પહેલા તો એ સમજીએ આપણે. કોષ એટલે શું? તો તમે જ્યારે તમારી આજુબાજુ નજર કરો ને તો તમને બે વસ્તુ જોવા મળે. તો કાં તો તે સજીવ હોય અથવા તો તે નિર્જીવ હોય. વચ્ચેની એક પણ વસ્તુ આવે નહીં. કોઈ પણ વસ્તુ કાં સજીવ હોય કાં તો નિર્જીવ હોય. તો સજીવ પાસે એવી કઈ વસ્તુ છે જેને કારણે તે જીવંત છે અને નિર્જીવ પાસે એવી કઈ વસ્તુ નથી તેને લીધે તે નિર્જીવ છે? તો એનો આન્સર તમે જો ને તો સજીવની અંદર કોષની હાજરી તેનું જીવનપણાનું લક્ષણ છે, જ્યારે નિર્જીવ છે તેમાં કોષની ગેરહાજરી. આને લીધે શું થાય? તો કે સજીવ છે તે આપણને જીવંત દેખાય છે, જ્યારે નિર્જીવ છે તે આપણને મૃત બતાય છે. તો કોષ છે, કોષ એટલે આપણે શું સમજવું? કોષ એટલે શું સમજવું? તો કોષ એટલે એવો ઘટક છે કે એને તમે કોઈ પણ પર્યાવરણની સ્થિતિમાં મૂકો તો એ પોતે જીવંત રહી શકે. કોષમાંથી તમે જો કોઈ પણ વસ્તુ તમે બહાર કાઢી નાખો એટલે કોષ સંપૂર્ણ ન હોય તો તે જીવંત રહી શકે નહીં. એટલે જીવંત રહેવા માટે જે આખું સંગઠન હોય, જીવંત રહેવા માટે જે સંગઠન હોય તેને તે શું કહેવાય? કોષ. હવે ઘણા સજીવ છે એ એક કોષના બનેલા હોય, જ્યારે ઘણા છે તે એક કરતા વધારે કોષોના બનેલા હોય. તો જે સજીવ એક કોષના બનેલા હોય તેને એક કોષી સજીવ કહેવાય. અને જો જે સજીવો એક કરતા વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષી સજીવ કહેવાય. હવે જો એક કોષી સજીવને સમજવું હોય તો એક કોષી સજીવની અંદર શું આવે? તો કે એક કોષી સજીવ છે એટલે કે એની અંદર ખાલી એક જ કોષ આવેલો હોય. અને તે કેવું રહેશે? જીવંત રહેશે. પણ જો એક કોષ કરતા તેમાં કાંઈ પણ ઓછું હોય
તો તે જીવંત રહી શકે નહીં. એક કોષ કરતા કઈ ઓછું એટલે તો આપણે સામાન્ય રીતે નાનપણમાં ધોરણ 6, 7, 8, 9, 10 એવું ભણી ગયા છે કે કોષની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય. હવે જો એમાંથી તમે કોઈ પણ અંગિકા કાઢી નાખો તો એ કોષ સંપૂર્ણ કહેવાય નહીં, અને એ કોષ છે સંપૂર્ણ નથી એટલે એ જીવંત રહી શકે નહીં. તમે કોઈ પણ આખો સ્કૂલનો સ્ટાફ જો તો સ્કૂલની અંદર પ્રિન્સિપલ હોય, ટીચર્સ હોય, વિદ્યાર્થીઓ હોય. હવે જો એમાંથી તમે કોઈ પણ એક વ્યક્તિને જો બહાર કાઢી નાખો તો એ આખો સ્ટાફ મેનેજમેન્ટ છે તે આખું જે સંકુલ છે તે વિખાઈ જાય. માનો કે તમે પ્રિન્સિપલને જ કાઢી નાખો તો એનું જે એના ભાગનું જે કાર્ય છે એ કોણ કરે? તો એ કોઈ કરી શકે નહીં, એ પ્રિન્સિપલ જ કરી શકે. તો પ્રિન્સિપલને જો તમે હટાવી દો તો એ આખું સંકુલ છે એ વિખાઈ જાય. એમ કોષની અંદર પણ જે અંગિકાઓ આવેલી હોય એ તમે કાઢી નાખો તો એ કોષનું આખું કાર્ય છે તે અટકી જાય. એટલે એક કોષ છે જો સંપૂર્ણ હોય તો જ તે ગમે તે કાર્ય થાય. એટલે તે કોષને સજીવનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કહેવાય છે. તો આપણે એક ટોપિક અહીંયા ભણ્યા છીએ, તો હવે આ ટોપિક એનસીઆરટીમાં લખેલો છે તો એ આપણે થોડુંક ચેક કરીએ. બધા વિદ્યાર્થીઓ છે પોતાની જે એનસીઆરટી છે તે બાજુમાં રાખે અને અહીંથી હું જે હાઇલાઇટ કરાવું તે પણ તે પોતાની એનસીઆરટીમાં હાઇલાઇટ કરતું જવાનું. અને જ્યારે આ ચેપ્ટરનું રીડિંગ કરો ત્યારે હાઇલાઇટ કરેલી વસ્તુ છે તે વધારે વાંચવી, વધારે વાર વિચારવી. એમાંથી જ પ્રશ્ન તમારા નીટની એક્ઝામમાં નીકળે છે. તો આપણે આ જ વસ્તુ છે તે એનસીઆરટીમાં કઈ રીતે લખેલી છે તે આપણે સમજીએ. તેમાં એવું લખ્યું છે કે જ્યારે તમે તમારી આજુબાજુ જુઓ છો ત્યારે તમને સજીવ અને નિર્જીવ બંને દેખાય છે. ત્યારે તમને ચોક્કસ આશ્ચર્ય પામતા હશો અથવા તો તમે પોતાને પૂછતા હશો કે એવું તો શું છે જેથી જીવંત સજીવ છે, જે સજીવ છે તે જીવન કહેવાય અને નિર્જીવ છે જે જીવન કહેવાતા નથી. તો આ જિજ્ઞાસાનો જવાબ માત્ર એ જ હોઈ શકે કે બધા જીવંત સજીવોમાં આધારભૂત એકમની હાજરી કોષ છે. બધા જ સજીવોમાં જીવનના આધારભૂત એકમની હાજરી કોણ છે? કોષ છે. બધા જ સજીવો કોષોના બનેલા હોય છે, જેમાં કેટલાક એક કોષમાંથી બનેલા હોય છે. તેઓને એક કોષી સજીવ કહેવાય. અને જ્યારે બીજા આપણા જેવા સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય છે જેને બહુકોષી સજીવ કહેવાય છે. હવે આમાં જો આટલો પેરેગ્રાફ છે એમાંથી કેટલી વસ્તુ અગત્યની છે? તો કે આ બે શબ્દ સજીવ અને નિર્જીવ. સજીવ જીવન કહેવાય જ્યારે નિર્જીવ જીવન કહેવાતા નથી. સજીવ જીવંત કહેવાય છે તો શું કામ કહેવાય છે? તો કે એમાં આધારભૂત એકમની હાજરી એટલે કે કોષની હાજરી છે. એટલે તો તમે જો આવી રીતે અંડરલાઈન કરેલું હોય તો જ્યારે તમે સ્પીડમાં રિવિઝન કરતા હોય અથવા તો સ્પીડમાં વાંચતા હોય ત્યારે તમારે અંડરલાઈન કરેલું હોય ને એ જ રીડ કરવાનું. બાકી જે આ બીજા વધારાના જે આ શબ્દો છે એ તો તમને આવડતા જ હોય અને એનું કઈ એટલું પરીક્ષાના મતે અગત્યતા પણ હોતી નથી. પછી પૂછ્યું છે કોષ એટલે શું? તો કે એક કોષી સજીવો, આપણે હમણાં જોયું તો કે એક કોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. પરંતુ જો કોષની સંપૂર્ણ રચના વગર એટલે કે કોષોમાંથી તમે કોઈ પણ અંગિકા છે એ તમે દૂર કરી દો તો શું થાય? તો કે કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. આ બધા કારણસર સજીવ માટે કોષ જ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ગણાય છે. એટલે તમે જો તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? તો કે કોષ થાય છે. જેમ આપણે મકાન હોય તો આપણે મકાનની અંદર તમે જોયું હોય કે મકાન ચણાતું હોય તો એની અંદર આવી રીતની રચના હોય. અહીંયા ઈંટ મૂકે, અહીંયા ઈંટ મૂકે, વચ્ચે પાછી સિમેન્ટ ભરે, પાછી અહીંયા ઈંટ મૂકે, અહીંયા ઈંટ મૂકે, અહીંયા ઈંટ મૂકે, પાછી ઈંટ મૂકે. તો આવી રીતની જે આખી રચના હોય ને આવી રચના ભેગી થઈને આખું મકાન બનાવે છે. એવી જ રીતે આવા આપણા અલગ અલગ પ્રકારના કોષો ભેગા થાય અને આપણું આખું શરીર બનાવે છે. સમજાઈ ગઈ આખી વાત? કે રચનાત્મક તો આપણે જોયું કે રચના
ને ક્રિયાત્મક, તો ક્રિયાત્મકમાં શું થાય કે એક ક્રિયા છે એ પૂરી કરવા માટે આખી વસ્તુ જોઈએ, આખો કોષ જોઈએ, એમાં એક પણ અંગિકા ન હોય તો ચાલે નહીં. એવી જ રીતે જો આપણે આ શરીરની રચના કરવી હોય તો કોષ જોવે. જેમ ઈંટ વગર મકાન ચણાય નહીં, એમ કોષ વગર આપણું શરીર નિર્માણ થતું નથી. એટલે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ રીતે કોષને ગણવામાં આવે છે. ભાઈ કોષની શોધ થઈ તો કોકે તો પહેલા કોષ જોયો હશે ને, આમ તો ડાયરેક્ટ એની શોધ નહીં થઈ હોય. તો સૌ પ્રથમ રોબોટ હુક નામના વૈજ્ઞાનિકે મૃત કોષ જોયો હતો. શું જોયું હતું? મૃત કોષ સૌ પ્રથમ નિહાળ્યો. હવે કોષ આપણને ખબર છે માઇક્રોમીટર હોય, 1 માઇક્રોમીટરના લેવલના કોષ હોય. એટલે તમે 1 મીટરના 10⁶ વડે ભાંગો અને જે કદ તમને મળે એટલા લેવલના આપણા કોષ હોય છે. હવે તમે નરી આંખે તો ન જોઈ શકો, તો એ સમયે જે સૂક્ષ્મદર્શક યંત્ર હોય એનાથી એમણે આ અવલોકન કર્યું હશે. જેમ જેમ સૂક્ષ્મદર્શક યંત્રમાંથી આગળ શોધ થતી ગઈ અને આપણે અલગ અલગ નવા માઇક્રોસ્કોપ તરફ વધ્યા અને અત્યારે શું આવે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તરફ વધ્યા. તો આનાથી શું થયું કે આપણે જે જોવાની ક્ષમતા છે તે વધતી ગઈ. પેલા સૂક્ષ્મદર્શક યંત્રથી ખાલી કોષ જ જોઈ શકતા હતા. પછી શું થયું? નવું માઇક્રોસ્કોપ આવ્યું, પછી નવા સંશોધનો થતા ગયા. એને લીધે શું થયું કે કોષની અંદર જે રચનાઓ હતી તે પણ આપણને જોવા મળી. પછી રોબર્ટ હુક પછી વૈજ્ઞાનિક આવ્યા એન્ટોન વાન લ્યોનહોક. એન્ટોન વાન લ્યોનહોક. એમણે શું કર્યું હતું? તો કે એમણે સૌ પ્રથમ જીવંત કોષને નિહાળ્યો. જીવંત કોષ નિહાળ્યો. આ જે લાઈન છે ને, આ લાઈન રોબોટ હુક વાળી, એ તમારી એનસીઆરટીમાં આપેલી નથી, પરંતુ તોય પણ એ લાઈન ઘણીવાર પૂછે છે. શું કામ પૂછે? તો કે તમે જ્યારે પ્રાઇમરી ધોરણમાં હતા અથવા તો 8, 9, 10માં હતા ત્યારે જ્યારે કોષનું ચેપ્ટર આવતું હતું ત્યારે આ લાઈન એમાં આવી ગઈ છે. રોબોટ હુકે સૌપ્રથમ મૃત કોષ જોયો હતો. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે જીવંત કોષ સૌપ્રથમ કોઈએ જોયો હતો, તો કે જીવંત કોષ સૌપ્રથમ એન્ટોન વાન લ્યુનહોક નામના વૈજ્ઞાનિકે જોયો હતો. પછી એક વૈજ્ઞાનિક આવે છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉને શું કર્યું? તો કે રોબર્ટ બ્રાઉને આપણા કોષ કેન્દ્રની શોધ કરી હતી. કોષ કેન્દ્રની શોધ કરી. રોબર્ટ બ્રાઉન વિશે તો તમારે પાછળ આ ચેપ્ટરમાં પાછળ ભણવાનું જ છે, પણ અહીંયા શું કામે લખ્યું છે? તો કે તમે રોબર્ટ બ્રાઉન અને રોબોટ હુક વચ્ચે કન્ફ્યુઝન ન થાવ એટલા માટે આ બે વસ્તુ આપણે અહીંયા મેન્શન કરેલી છે. તો આ એનસીઆરટીમાં લખેલું જ છે, તો આપણે એ ચેક કરી લઈએ. શું લખ્યું છે? તો એન્ટોન વોન લ્યોનહોકે સૌપ્રથમ જીવંત કોષને જોયો અને તેનું વર્ણન કર્યું. પછી રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને તેમાં સુધારો થતો ગયો. એને લીધે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નિર્માણ પામ્યું. એને લીધે કોષની વિસ્તૃત રચના શક્ય બની. હવે આ તો આપણે એ જોયું કે સૌપ્રથમ જે કોષ છે તો એમણે કોણે જોયો હતો અને કોઈ શેની શોધ કરી હતી. હવે ડીપમાં આપણે જોવાનું છે. તો ડીપમાં આપણે જોઈએ તો ડીપમાં આપણે શું જોવાનું છે? તો કે કોષવાદ જોવાનો છે. કોષવાદ છે ને એ બે વૈજ્ઞાનિકો આપ્યો હતો જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની નવી શોધ થઈ હતી ત્યારે. તો પહેલા વૈજ્ઞાનિક હતા ઈસવીસન 1838માં, જે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા. વનસ્પતિ શાસ્ત્રીઓ એટલે શેનો અભ્યાસ કર્યો હોય? જનરલી આપણે જો હાડકાના ડોક્ટર હોય તો એ શેનો અભ્યાસ કરે અથવા શેનું નિદાન કરે? તો કે હાડકાનું નિદાન કરે. એમ વનસ્પતિ શાસ્ત્રી છે તેમણે શેનું અભ્યાસ કર્યો હશે? તો કે વનસ્પતિનો. પણ તે ક્યાંથી આવતા હતા? તો કે જર્મનીથી આવતા હતા, એટલે જર્મન વનસ્પતિ શાસ્ત્ર કહેવાય. આ તમારે ખાસ યાદ રાખવાનું. તમને એવું પૂછે કે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે, તેમાં લખ્યું હોય જર્મન જગ્યાએ એવું લખે કે બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી એ 1838માં વનસ્પતિનો અભ્યાસ કર્યો હતો.
તો અહીંયા ફેર પડી જાય ને, અહીંયા જર્મન છે, ત્યાં શું લખ્યું હતું? બ્રિટિશ લખ્યું હતું. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. 1838 જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા જેમનું નામ હતું માથિસ સ્લીડન. તેઓએ શું કર્યું હતું કે અલગ અલગ વનસ્પતિનો અભ્યાસ કર્યો, અલગ અલગ વનસ્પતિનો અભ્યાસ કર્યો અને એવું સૂચવું કે વનસ્પતિ છે એ અલગ અલગ કોષોની બનેલી છે અને આ અલગ કોષો છે તે અલગ અલગ શેનું નિર્માણ કરે છે? તો કે અલગ અલગ પેશીનું નિર્માણ કરે છે, અલગ કોષોની બનેલી છે. અને આ જ સમય હતો ત્યારે એક બીજા વૈજ્ઞાનિક આવ્યા. આ સમય એટલે નજીકનો સમય. તો 1838 છે તો 1839 એક બીજા વૈજ્ઞાનિક હતા. એ ક્યાં હતા? તો કે એ બ્રિટિશ શાસ્ત્રી હતા, બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી હતા. હવે પ્રાણી શાસ્ત્રી હોય તો શેનો અભ્યાસ કરે? પ્રાણીનો. હવે આ બ્રિટિશ શાસ્ત્રી હતા, એનું નામ શું હતું? તો કે એનું નામ હતું થિયોડોર સ્વોન. એમણે શું કર્યું હતું કે એમણે અલગ અલગ પ્રાણીનો અભ્યાસ કર્યો હતો અને પ્રાણીનો અભ્યાસ કરીને એણે એવું દર્શાવ્યું હતું કે ગમે તે પ્રાણી હોય તેની સૌથી બહાર, પ્રાણી કોષની અંદર સૌથી બહાર એક પાતળું આવરણ આવેલું છે. શું આવેલું છે? પાતળું આવરણ. અને આ આવરણને શું કહેવાય છે? અત્યારે આપણે આ આવરણને કોષરસ સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. તો બે વૈજ્ઞાનિકો આવ્યા. 1838 કોણ આવ્યું? જર્મન વનસ્પતિ શાસ્ત્રી માથિસ સ્લીડન. અને 1839 ની અંદર બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી કોણ આવ્યા? થિયોડોર સ્વોન. અને એમણે શું શું કાર્ય કર્યા એ આપણે જોયા. પછી આ બંને જે વૈજ્ઞાનિકો હતા, આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને શું આપ્યું? કોષવાદ આપ્યું. એમના મત મુજબ શું હતું? તો કે કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિ કોષોના બનેલા હોય અથવા તો કોષોની નિપજના બનેલા હોય છે. પણ આ વૈજ્ઞાનિકો એ સમજાવી નહોતા શક્યા કે આ જે બધા અલગ અલગ કોષ છે એ શેમાંથી નિર્માણ પામે છે. તેના માટે એક બીજા વૈજ્ઞાનિક આવ્યા 1855 જેનું નામ હતું રુડોલ્ફ વિર્શો. રુડોલ્ફ વિર્શો. એમણે શું કીધું કે જે નવા કોષો બને છે તે જે જૂના કોષો હોય એમાંથી નિર્માણ પામે છે. કે નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે. હવે આ વાત સમજવી હોય ને તો આપણે એક જો ઉદાહરણ લઈએ. આ શું છે? આ છે શુક્રકોષ અને આ છે અંડકોષ. હવે આ બેના જોડાણથી શું નિર્માણ પામશે? તો કે ફલિતાંડ. શું નિર્માણ પામશે? ફલિતાંડ. તો ફલિતાંડ શું છે? એક કોષ છે. હવે આ કોષ છે આખો, આ જે ફલિતાંડ છે આ કોષ આખો, અને તમે જોવો છો આ કોષ આખો, જે આ ફલિતાંડ છે શેમાંથી નિર્માણ પામ્યો? તો કે પૂર્વે અસ્તિત્વ ધરાવતા જે શુક્રકોષ હતા અને અંડકોષ હતા, શુક્રકોષ અને અંડકોષ એમાંથી ફલિતાંડ છે તે અસ્તિત્વમાં આવ્યો. એટલે કે નવા જે કોષો છે એ પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે. આ એક ઉદાહરણ હતું. બીજું ઉદાહરણ પણ તમે જોઈ શકો. તમે સવારે જ્યારે નાવ છો અને જ્યારે આપણે શરીર રૂચે છે ત્યારે કરોડોની સંખ્યામાં આપણા કોષો શું છે? મૃત બનીને એમાં પાણી ભેગા વયા જાય. તો કરોડોની સંખ્યામાં જો આ કોષો મરી ગયા હોય તો નવા તો કોષો જોઈએ ને. તેને લીધે શું થાય કે આપણા જે શરીરની સ્કિન હોય, આપણા શરીરની જે ચામડી હોય એમાં નીચે આ રીતે આખું કોષોનું સ્તર આવેલું હોય, એને આધાર કોષો કહેવાય.
એમાંથી પછી કોષ વિભાજન થતું જાય અને અહીંયા નવા કોષો ઉમેરાતા જાય. આ નવા કોષો હોય. જ્યારે તમે નાવ છો ત્યારે આ કોષો વયા જાય. જ્યારે પાછા આ કોષો વિભાજન પામીને પાછા નવા કોષો ઉપર ઉમેરાતા થાય. એટલે કે જે નવા કોષો છે એ પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામતા જાય અને આ જે આખી પ્રક્રિયા છે એને એક નવી ટર્મ આપી, એક નવી વ્યાખ્યા આપી, એને કહેવાય છે, નવું નામ આપ્યું, એને કહેવાય છે ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. તમને એમ પૂછવામાં કે ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા કોઈ આપ્યું હતું નામ, તો કે રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. તો આ નાનો એવો કોષવાદ છે કે કઈ રીતે કોષો નવા જન્મે છે અથવા તો આપણું શરીર કઈ રીતે બનેલું છે કોષોનું, એવું કોઈ આપ્યું હતું. તો કે 3 વૈજ્ઞાનિકો ટોટલ હતા. ક્યાં વૈજ્ઞાનિકો હતા? તો કે 1838 ની અંદર જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ લીડને ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પરથી એવું જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષની બનેલી છે અને વનસ્પતિઓમાંથી પેશીઓનું સર્જન કરે છે. જ્યારે એ જ સમયમાં બીજા બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાન હતા, જે 1839માં અભ્યાસ કર્યો હતો. કોની ઉપર? તો કે જુદા જુદા પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યો હતો અને એવું કીધું હતું કે કોષની બહારની બાજુએ પાતળું બાહ્ય પડ આવેલું હોય છે જેને કોષરસ પટલ કહેવાય છે. હવે થિયોડોર સ્વાને શું કીધું હતું કે એક અગત્યની લાઈન કે થિયોડોર સ્વાને વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો હતો અને એવું કીધું હતું કે આ વનસ્પતિનો કોષ છે એની બહારની તરફ આ આખું આવરણ આવેલું હોય એને કોષરસ સ્તર કહેવાય. પણ એની પણ બહાર એક આવરણ આવેલું હોય જે સખત હોય છે, અને જે સખત આવરણ એની પણ બહાર આવેલું હોય તેને કોષ દિવાલ કહેવાય છે. આ કોષ દિવાલ છે એ ખાલી વનસ્પતિ કોષોમાં જ આવેલી હોય, જે પ્રાણી કોષોમાં આવેલી હોતી નથી. એટલે કોનું અગત્યનું લક્ષણ થયું? તો કે વનસ્પતિ કોષોનું અગત્યનું લક્ષણ થાય. એટલે એમણે થિયોડોર સ્વાને કીધું હતું કે વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી વર્ણવ્યું કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે. આના આધારે સ્વાને એવું કીધું કે પ્રાણીઓ અને વનસ્પતિઓના શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી હોય છે અને એવી પરિસંકલ્પના કરી. સ્લીડન અને સ્વાને સંયુક્ત કોષવાદ રજૂ કર્યો. આ સિદ્ધાંત નવા કોષોનું સર્જન કેવી રીતે થાય તે સમજાવવા માટે કેવો હતો? અસમર્થ હતો. રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે 1855 પ્રથમવાર પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. કેવી રીતે સર્જન થાય છે એ આપણે હમણાં ઉપર જોયું, જેને ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. અને ફાઇનલ કોષવાદ આપ્યો અને એનું નામ એટલે કોષવાદ આપ્યો. અને કોષવાદ શું છે? તો કે બધા જીવન સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા હોય છે અને બધા કોષોનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. તો આપણે અત્યારે શું ભણ્યા? તો કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ડિફરન્સ શું છે, એ શેના લીધે છે એ જ સમજ્યા. અને કોષોની શરૂઆતમાં કોષોનું કોણે સંશોધન કર્યું હતું તે આપણે અત્યારે જોયું. હવે કોષની અંદર શું હોય તે આપણે જોવાના છીએ. કોઈ પણ કોષ હોય, અત્યારે તો માઇક્રોસ્કોપ એટલા બધા વધી ગયા, ત્યારે પણ માઇક્રોસ્કોપનું સંશોધન એટલું નહોતું, એટલે બહારથી જ તે બધાએ વર્ણન કર્યું હોય. કોષ દિવાલનું વર્ણન કર્યું હોય, કોષ રસપટલનું વર્ણન કર્યું, અંદર શું હોય એ કંઈ જો હોય નહીં. હવે અત્યારે તમે કોઈ પણ મોટા કાર્યક્રમની અંદર સીડી જોતા હોય અથવા પેનડ્રાઈવની અંદર એનો પ્રોગ્રામ જોતા હોય તો એમાં હાઇલાઇટ્સ લખેલો આવે. એટલે શું હોય કે આખા પ્રોગ્રામની અંદર જે થયું હોય ને એ થોડીક 1 કે 2 મિનિટની અંદર તમને બતાવી દે. તો આપણે અત્યારે એવી જ રીતે કોષનું વિહંગાવલોકન ભણવાના છીએ. એટલે કોષ આખો આપણે ડિટેલમાં ભણવાનો છે કે કોષની અંદર શું આવે, શું નહીં આવે, કોષના કેટલા પ્રકાર છે, કેવા પ્રકાર કોના આધારે પડ્યો છે, એ બધું જ ભણવાના છે. પણ અત્યારે ખાલી ઉપરની માહિતી આપણે જોવાની છે. તો સામાન્ય રીતે કોષના 2 પ્રકાર હોય છે.
પહેલો પ્રકાર છે આદિકોષ કેન્દ્રી કોષ, અને બીજું સુકોષ કેન્દ્રી કોષ. હવે બે પ્રકાર પડ્યા છે, એનો મતલબ શું હોય કે બે વસ્તુની અંદર અલગ અલગ કંઈક ફેરફાર હશે. તો શું ફેરફાર હોય એ આપણે જોઈએ કે શું ફેરફારને લીધે આ બધા પ્રકાર અંદર પડ્યા છે. તો કે સુકોષ કેન્દ્રી કોષ હોય ને એની અંદર પટલમય સંરચના આવેલી હોય, જ્યારે એ પટલમય સંરચના આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલી હોતી નથી. હવે પટલમય સંરચના એટલે શું? તો કે પટલમય સંરચનાને અંગિકાઓ કહેવાય. અંગિકા કહેવાય. હવે અંગિકામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે અંગિકાની અંદર અંતઃકોષ જાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, હરિતકણ, આ બધી જે આ બધા નામ છે કોના નામ છે? તો કે અંગિકાના છે. તો આ બધી વસ્તુ છે તે સુકોષ કેન્દ્રી કોષમાં આવેલી હોય, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલી હોતી નથી. આ પેલો તફાવત થયો. બીજો તફાવત એવો છે કે આપણા કોષની અંદર આપણે કેમ કમ્પ્યુટર ચલાવવું હોય તો શું શેની જરૂર પડે? સીપીયુ ની જરૂર પડે. આપણા શરીરને ચલાવવું હોય તો શેની જરૂર પડે? મગજની જરૂર પડે. એમ આપણા કોષ છે એનું આખું નિયંત્રણ છે ને જનીનિક દ્રવ્ય દ્વારા થાય. તો આપણે ત્યારે એક કોષ દોરીએ. આ કોષની અંદર શું આવેલું હોય? તો કે જનીનિક દ્રવ્ય આવેલું. આ શું છે? જનીનિક દ્રવ્ય. જો કોષની અંદર આવેલું જનીનિક દ્રવ્ય કોઈ પણ પટલ દ્વારા આવી રીતે સુરક્ષિત હોય તો તેવા કોષને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે. આ શું છે? તો કે કોષ કેન્દ્ર પટલ આવરિત કોષ કેન્દ્ર છે. પરંતુ જો કોઈ કોષ નું જનીનિક દ્રવ્ય કોઈ પણ કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત થયેલું ન હોય તો તેવા કોષને કેવો કોષ કહેવાય છે? આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. તો આપણે બે વચ્ચે તફાવત જોયા. તો કે આની અંદર શું છે? સુકોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓની હાજરી છે, જ્યારે આમાં હાજરી નથી. આમાં બીજો તફાવત શું છે? તો કે કોષ કેન્દ્રમાં જે જનીનિક દ્રવ્ય આવેલું છે કોષમાં તે કોષ કેન્દ્ર પટલથી આવરિત હોય છે, જ્યારે આમાં આવરિત હોતું નથી. આવરિત નથી. તો આ બે તફાવત થયા. બીજું તો આપણે શું જોઈએ? તો કે સુકોષ કેન્દ્રી કોષ છે એના પાછા બે પ્રકાર પડે છે. સુકોષ કેન્દ્રી કોષના કેટલા પ્રકાર પડે છે? તો કે સુકોષ કેન્દ્રી કોષના બે પ્રકાર પડે છે. એક છે વનસ્પતિ કોષ અને બીજું છે પ્રાણી કોષ. તો આપણે ઉપર અંગિકા જોઈ હતી, અંતઃકોષ જાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, હરિતકણ. તો હરિતકણ છે ને તે વનસ્પતિ કોષમાં જોવા મળે. હરિતકણ વનસ્પતિ કોષમાં જોવા મળે, પરંતુ પ્રાણી કોષની અંદર હરિતકણ જોવા મળતું નથી. એવી જ રીતે એક બીજી અંગિકા છે. હરિતકણ કોને કહેવાય એની વિશે આપણે ડિટેલમાં આગળ ભણવાના છીએ. હજી ખાલી આપણે જોવાનું છે, આપણે જે તફાવત સમજીએ છીએ એટલે. બીજી અંગિકા છે તારા કેન્દ્ર. તો તારા કેન્દ્ર છે તે વનસ્પતિ કોષમાં આવેલું હોતું નથી, જ્યારે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર આવેલું હોય છે. તારા કેન્દ્ર શું છે, તેના કાર્ય શું છે તે આપણે આગળ ભણશું. પછી એક એવી અંગિકા છે જે પટલમય અંગિકા નથી, પરંતુ એવી રચના છે જે આદિકોષ કેન્દ્રીમાં પણ હાજર છે અને સુકોષ કેન્દ્રી કોષમાં પણ હાજર છે. એવી કઈ રચના છે? તો કે રિબોઝોમ છે.
આપણે અહીંયા લખીએ રિબોઝોમ. તે સુકોષ કેન્દ્રિત કોષમાં પણ આવેલા હોય અને આદિકોષ કેન્દ્રિત પણ કોષમાં આવેલા હોય છે. તો આપણે એટલું જે ઉપરથી જે અવલોકન કરીએ કોષની અંદર જે આપણે કર્યું અત્યારે એ આપણે ટેક્સ્ટ બુકમાં લખેલું છે તે આપણે જોઈએ કે એમાં શું શું લખેલું છે. તેમાં એવું લખ્યું છે કે ડુંગળીની છાલ અથવા તો મનુષ્યના ગાલના કોષોનો અભ્યાસ તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં કર્યો હશે. જો ડુંગળીનો કોષ છે એ એક લાક્ષણિક વનસ્પતિ કોષ છે, જ્યારે માનવ ગાલનો જે કોષ છે તમે ગાલ આમ આ કરીને અંદર એનું જે ફોર્સેપ ને એની મદદથી તમે કોષ લ્યો અને એનું તમે માઇક્રોસ્કોપમાં અવલોકન કરો તો એ એક કેવો કોષ કહેવાય કે તમે સામાન્ય રીતે મનુષ્યમાંથી કોઈ પણ પ્રાણી કોષને મનુષ્યમાંથી અથવા તો કોઈ પણ આખા પ્રાણી કોષનું કોઈ પણ તમારે કોષ અવલોકન કરવો હોય તો તમે સામાન્ય રીતે માનવ ગાલનો કરી શકો, અને કોઈ પણ વનસ્પતિમાં તમારે કોઈ પણ કોષની અવલોકન કરવું હોય તો સામાન્ય રીતે તમે ડુંગળીની છાલનો જે કોષ હોય એનું અવલોકન કરી શકો છો તમે. તેમાં તમને શું જોવા મળે તો કે ડુંગળીનો કોષ એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે જેની સૌથી બહારની તરફ એક કોષ દિવાલ જોવા મળે અને બરોબર તેની નીચે શું હોય કોષરસ પટલ આવેલું હોય છે. એવી જ રીતે મનુષ્યના ગાલની રચના તમે જો તેમાં ફક્ત બાહ્ય પટલ જોવા મળે છે, કેમ કે આપણે જોયું પ્રાણી કોષની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી, ખાલી કેમાં જ હોય વનસ્પતિમાં હોય છે. પ્રત્યેક કોષની અંદર એક સઘન પટલયુક્ત રચના હોય છે જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે. રંગસૂત્ર કોને કહેવાય એ પણ આપણે આગળ ભણવાના છીએ, જેના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હોય છે. કોષમાં પટલયુક્ત કેશ કેન્દ્ર આવેલું હોય તો તેને યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રિત કોષ કહેવાય છે. આપણે હમણાં જોયું હતું કે જો એમાં પટલયુક્ત રચનાથી જો જનરિક દ્રવ્ય છે તે આવૃત હોય તો તેને કયું કહેવાય તો કે તેને સુકોષ કેન્દ્રિત કોષ કહેવાય, અને સુકોષ કેન્દ્રિત કોષને ઇંગ્લિશમાં યુકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે કોષમાં પટલવિહીન કોષ કેન્દ્ર આવેલું હોય એટલે કે જે એનું જનરિક દ્રવ્ય છે એની ફરતે કોઈ પણ પટલ આવેલું ન હોય તો તેને પ્રોકેરિયોટિક કોષ તરીકે કહેવાય છે, અને એનું બીજું નામ છે આદિકોષ કેન્દ્રિત કોષ. બંને આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષમાં અર્ધતરલ આધારક જોવા મળે છે. અર્ધતરલ આધારક એટલે શું તો કે આ કોષ છે એનું કોષરસ પટલ છે. માનો કે આ સુકોષ કેન્દ્રિત કોષ હોય તો આ પટલમય આવરણ છે ને એની અંદર શું હશે જનનિક દ્રવ્ય હશે. હવે આ જે છે ને અહીં આખું જેલી જેવું અર્ધતરલ પદાર્થ પ્રવાહી આવેલું હોય એને શું કહેવાય તો કે એને કોષ રસ કહેવાય, કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. આ રચના કેવી છે તો કે તમે કોઈ પણ એક મોટો બોક્સ લ્યો, એની અંદર તમે પાણી ભરેલું હોય અને એની વચ્ચે તમે અહીંયા દડો એક મૂકી દો અને પછી આખી વસ્તુને આમ તમે એક કાપી નાખીને ઉપરથી જો તો કેવું બતાય એ રીતનું છે. આ 3D માં છે જ્યારે આ 2D માં છે. એટલે આવી આખી રચના હોય, આખું પ્રવાહી આખા ઓલાની અંદર ભરેલું હોય ને એની વચ્ચે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર હોય. જો સુકોષ કેન્દ્રિત કોષ ન હોય ને આદિકોષ કેન્દ્રિત કોષ હશે તેમાં શું હશે, તેમાં આ પટલમય આવરણ છે એ નહીં હોય, એની જગ્યાએ કેવું હશે એની અંદર આવું હશે. સમજાઈ ગયું? તો આપણે આગળ જોઈએ કે બંને આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષની અંદર અર્ધતરલ આધારક આવેલું હોય છે. અને આ આધારકનું કાર્ય શું, આધારક એટલે કોષ રસ, અને કોષ આપણે જોયું જે કોષનું કદ રોકે છે, આખું કદ રોક્યું. વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સ્થાન કોષ રસ હોય છે. કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો કોઈ પણ સ્થાન તો જોવે ને, તો મોટા ભાગની કોષને જીવંત રાખવા માટે મોટા ભાગની જે પ્રક્રિયા છે ક્યાં થશે તો કે કોષ રસની અંદર જોવા થાય છે. કોષને જીવંત રાખવા માટે જરૂરી બધી રાસાયણિક પ્રક્રિયા ક્યાં થાય છે કોષમાં થાય. સુકોષ કેન્દ્રિત કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ એટલે કે અંગિકાઓ આવેલી હોય છે જે અંતઃકોષરસ, ગોલ્ગીકાય, લાઇસોસોમ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, રસધાનીઓ વગેરે છે. આદિકોષ કેન્દ્રમાં આવી કોઈ પણ પટલમય અંગિકાઓ આવેલી હોતી નથી એટલે કે એનો અભાવ હોય છે. રિબોઝોમ એવી પટલ વિહીન અંગિકા છે, અંગિકા છે પણ કેવી છે પટલ વિહીન. આ યાદ રાખવાનું, તમને પ્રશ્ન એમ પૂછે નીચેમાંથી કયું સાચું છે ને એમાં લખ્યું હોય કે રિબોઝોમ પટલમય અંગિકા છે તો એનો આન્સર ન આવે એટલે ધ્યાન રાખવાનું.
જે સુકોષ કેન્દ્રી તેમાં આદિકોષ કેન્દ્રી એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. કોષમાં એવું નથી કે રિબોઝોમ માત્ર કોષ રસમાં જોવા મળે, તો બીજી એવી 2-3 જગ્યા છે જ્યાં રિબોઝોમ જોવા મળે. રિબોઝોમ છે તે કોષરસ ઉપર હોય. રિબોઝોમને આપણે લીલા કલરથી દર્શાવીએ તો અહીં કોષરસમાં આવી રીતે તરતા પણ હોય. પછી અંતઃકોષરસ ઝાડ હોય એમાં પણ એ ચોટેલા હોય. પછી કણાભસૂત્ર આવે, કણાભસૂત્ર. તો કણાભસૂત્રની અંદર પણ આવી રીતે ફરતા હોય રિબોઝોમ. અને જે હરિતકણ છે જેના વિશે આપણે ડિટેલમાં પછી ભણવાના જ છીએ. આ ગ્રેનમ છે અને એમાં પણ એના પણ આધારકની અંદર આ રિબોઝોમ છે તે આટા મારતા હોય. તો અહીંયા જો આમાં કહે છે કે રિબોઝોમ માત્ર કોષરસમાં હોય એવું નથી, પરંતુ તેની સિવાયની 2 અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાભસૂત્રમાં પણ જોવા મળે છે અને કણિકામય અંતઃકોષરસ ઝાડમાં પણ જોવા મળે છે. પ્રાણી કોષમાં એક વિશિષ્ટ અંગિકા આવેલી હોય છે જે પણ કેવી છે, પટલ વિહીન, જેને તારકેન્દ્ર કહેવાય છે, જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. તો આપણે આ ઉપરથી જે કોષ છે એનું આપણે અવલોકન અત્યારે જોયું. હવે આપણે બીજું અભ્યાસ કરીએ તો કે કોષ છે તો શું કોષ કઈ બધા એક જ આકારના હોય? તો કોષ આપણા શરીરમાં તમે જુઓ કે આપણું શરીર છે ખાલી એક જ પ્રકારનું કોષ છે, કોષનું બનેલું છે. આપણા શરીરની અંદર પણ આંતરડું હોય તો તે અલગ પ્રકારનો કોષ હોય, મગજની અંદર છે તો અલગ પ્રકારના કોષ છે, આ ચામડી છે તો એની અંદર પણ અલગ પ્રકારના કોષ છે. તો કોષ છે તે અલગ અલગ પ્રકારના, અલગ આકારના, અલગ કદના જોવા મળે છે. આવું શું કામ છે? તો કે એનું કાર્ય કેવું છે, તો જેમ કાર્ય અલગ હોય, તમે જો બધા આપણા આખો સ્ટાફ હોય ગમે તે કંપની છે તેમાં મેનેજરનો પગાર અલગ હશે, એની અંદર કોઈ કર્મચારી કામ કરતો એનો પગાર અલગ હોય, એનો કોઈ સીઈઓ હોય તો એનો પગાર પણ અલગ હોય. તો જેમ કાર્ય અલગ અલગ હોય તેમ એનો પગાર અલગ અલગ હોય. એમ કાર્ય અલગ અલગ હોવાને લીધે એના આકાર અને કદ પણ અલગ અલગ જોવા મળે છે. તેના વિશે ડિટેલ આપણે ઉપર જોઈએ તો કે કોષો કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. સૌથી નાનો કોષ કોણ છે? તો કે સૌથી નાનો કોષ માઇકોપ્લાઝ્મા છે, જેનો લંબાઈ કેટલી હોય છે? માત્ર 0.3 માઇક્રોમીટર જેટલી હોય છે. માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. જ્યારે બેક્ટેરિયા છે તે 3 થી 5 માઇક્રોમીટરની લંબાઈ ધરાવે છે. હવે એટલે શું થયું કે આની કરતા કેટલા 10 ગણા મોટા કોણ હોય? બેક્ટેરિયા હોય. સૌથી મોટો અલ્ગીકૃત કોષ શાહમૃગનો અંડકોષ છે. એટલે અલ્ગીકૃત કોષ એટલે શું? આપણે જોઈએ તો બધા અત્યારે કોષ છે, આખી શરીર છે, તો આ બધા કોષ અલગ અલગ છે, ચામડીના કોષ બધા ભેગા થઈને આખી રચના બનાવે છે. પણ હાવ અલગ કરેલો કોષ જો તમારે જોવો હોય ને એ સૌથી મોટો હોય તો શાહમૃગનું જે અંડકોષ છે તે સૌથી મોટો અલ્ગીકૃત કરેલો અંડકોષ છે. હવે આપણા શરીરની અંદર શું હોય? રક્તકણ હોય. તો રક્તકણ કેવડા હોય? તો રક્તકણ છે એ 7 માઇક્રોમીટર વ્યાસ ધરાવતા હોય છે. આ રક્તકણ હોય જે દ્વિઅંતરગોળ હોય, અહીંથી આમ હોય, નીચેથી પણ આમ જોવા મળે, આખો આવી રચના હોય. તેનો તમે આ વ્યાસ માપો તો વ્યાસ કેટલો જોવા મળે છે? 7 માઇક્રોમીટર એનો વ્યાસ હોય છે. અને સૌથી લાંબા કોષ આપણા શરીરની અંદર જો હોય તો કે ચેતાકોષ છે તે સૌથી લાંબા હોય છે. આ તો એની લંબાઈ એનો વ્યાસ અહીં જોયો. હવે આકાર જોઈએ તો કે કોષના આકાર કેવા કેવા હોઈ શકે? તો કે કોષના આકારમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. કેવા હોય છે? તો કે બિંબાકાર હોય, બહુકોણીય હોઈ શકે, સ્તંભાકાર હોય, ઘનાકાર હોય, તંતુમય કે અનિયમિત આકારના પણ હોય છે. જો અહીં ઉપર બધા દર્શાવ્યા છે. તો કે રક્તકણ છે એ ગોળ હોય, દ્વિઅંતરગોળ છે. જ્યારે શ્વેતકણ છે તે અમીબોઇડ. અમીબોઇડ આકાર શું? જેમ અમીબા છે એ અનિયમિત આકારની હોય, આખી રીતે દર્શાવેલી હોય, એનો કોઈ આકાર ફિક્સ હોતો નથી. પણ એ જ્યારે ખોરાક આવે ત્યારે એ બાજુ પગ લંબાવીને આખો એનો આકાર ચેન્જ કરે, એવી રીતે આપણા શ્વેતકણ છે પણ એ પણ આવો આપણો એનો પોતાનો આકાર ચેન્જ કરી શકે. બીજા સ્તંભી અધિચ્છદ કોષો છે જે લાંબા અને સાંકડા હોય. આ ચેતાકોષ છે જે કેવો હોય? શાખિત અને લાંબો હોય છે. જ્યારે વનસ્પતિની અંદર પાણીના વહન માટે જે જલવાહિની હોય તે લાંબી હોય છે આવી. ત્યારે મધ્યપર્ણના કોષો જે પર્ણ છે એમાં પ્રકાશ સંશ્લેષણ માટે જે હરિતકણ ધરાવતા મુખ્ય જે કોષો છે તે
મધ્યપર્ણ કોષો તરીકે ઓળખાય. તે કેવા હોય છે? ગોળ અને અંડાકાર હોય. તો આની અંદર જે આ બધા આકાર છે એ ખાસ યાદ રાખવા કે બિંબાકાર છે, બહુકોણીય છે, સ્તંભાકાર છે, ઘનાકાર છે, તંતુમય છે અથવા તો અનિયમિત આકાર. આ યાદ રાખી લેવાનું. પછી એમ તમને પૂછે કે નીચેનામાંથી કયો કોષનો આકાર હોઈ શકે નહીં. તેમાં આવી રીતે આપ્યા હોય, 7મું એવું લખ્યું હોય કે ત્રિકોણાકાર. તો ત્રિકોણાકાર કોષ છે આમાં દર્શાવ્યો છે. તો એમાં કે એવું લખ્યું નીચેમાંથી અસંગત શોધો. તો શું શોધવું પડે આ તમારે? તો કે જે ત્રિકોણાકાર લખેલું હોય તે શોધવું પડે. એવી રીતે તમારે આ દરેક લાઈન વાંચવાની હોય છે. હવે આપણે હમણાં જોયું હતું કે કોષોના કેટલા પ્રકાર હોય છે? આદિકોષ કેન્દ્રી કોષ અને બીજું છે સુકોષ કેન્દ્રી કોષ છે. તો આપણે અત્યારે હવે આદિકોષ કેન્દ્રી કોષ વિશેની જે થોડીક ઘણી માહિતી છે તે આપણે લેવાના છે, કેમ કે હમણાં સમય આપણી પાસે પૂરો થવાનો છે. મતલબ તો આદિકોષ કેન્દ્રી કોષમાં શું આવેલું હોય એ આપણે જોઈએ. તો કે આદિકોષ કેન્દ્રી કોષ છે તે સૌથી સરળ કોષો છે. કોઈ પણ વસ્તુ છે તે સરળતાથી જટિલતા તરફ જતી હોય છે. તો સરળ હોય એમાં કઈ ઉત્ક્રાંતિ આવે, પછી એમાં કઈ ફેરફાર થાય, પછી પાછી એમાં ઉત્ક્રાંતિ આવે, એમાં પાછી ફેરફાર થાય અને પછી તેમ સરળતાથી જટિલ તરફ જાય. તો આદિકોષ કેન્દ્રી કોષો છે તે સૌથી સરળ કોષો છે. તો એમાં સમાવેશ કોનો થાય? તો કે બેક્ટેરિયા, નીલ રહિત લીલ, માઇકોપ્લાઝ્મા અને પીપીએલઓ નો સમાવેશ આદિકોષ કેન્દ્રી કોષોમાં થાય. ચેપ્ટર 2 ની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ આવે છે. તેમાં સૌથી પહેલી જે સૃષ્ટિ મોનેરા છે એમાં આનો સમાવેશ થાય. મોનેરા સૃષ્ટિની અંદર કોનો સમાવેશ થાય? આદિકોષ કેન્દ્રી કોષનો સમાવેશ થાય છે. તો તમને એમ પૂછે કે નીચેનામાંથી કોનો સમાવેશ આદિકોષ કેન્દ્રી કોષમાં થતો નથી? તેમાં એવું લખ્યું હોય બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝ્મા અને પ્રજીવ. તો પ્રજીવ છે એ અલગ પડી ગયું. તો એનો જે છે આદિકોષ કેન્દ્રી કોષમાં સમાવેશ થાય નહીં. હવે અહીં જે માઇકોપ્લાઝ્મા છે ને પીપીએલઓ, તો પીપીએલઓ નું પૂરું નામ શું છે? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. જે શરીરની અંદર ન્યુમોનિયા થાય છે એના માટે જવાબદાર છે. પણ એનું નવું નામ શું છે ખબર છે? એનું નવું નામ છે માઇકોપ્લાઝ્મા. પેલા તેને પીપીએલઓ કહેતા હતા, પણ હવે એને શું કહેવાય છે? માઇકોપ્લાઝ્મા જ કહેવાય છે. તો આગળ તમે હમણાં જોયું કે સૌથી નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝ્મા છે. એવું જોયું હતું ને? અહીંયા ક્યાં ગયું? સૌથી નાનો કોષ અહીંયા જો લખ્યું છે. સૌથી નાનો કોષ કોણ છે? માઇકોપ્લાઝ્મા. ને કેટલું છે? 0.3 માઇક્રોમીટર ધરાવે છે. અને અહીંયા આકૃતિની અંદર તમે જોશો ને તો આકૃતિની અંદર પીપીએલઓ છે. તો પીપીએલઓ 0.1 માઇક્રોમીટર ધરાવે. અહીંયા શું લખ્યું છે? તો કે અહીંયા લખ્યું છે સૌથી નાનો કોષ. તો સૌથી નાનો કોષ ઈ કહેવાય કે આ કહેવાય? તો કે જેનો વ્યાસ નાનો હોય એ સૌથી નાનો કહેવાય ને. તો અહીંયા 0.1 છે અને ઉપર કેટલું છે? 0.3 માઇક્રોમીટર છે. એવું લખ્યું છે. પણ બે એક જ છે એટલે સૌથી નાનો કોષ આપણે માઇકોપ્લાઝ્મા લખવાનો. અને એમની રેન્જ શું આવશે? તો કે 0.1 માઇક્રોમીટર થી 0.3 માઇક્રોમીટર તેનું લંબાઈ હોઈ શકે. હવે આપણે આ વાત છે તો કે આદિકોષ કેન્દ્રીમાં શું હોય? તો કે આદિકોષ કેન્દ્રી કોષ કેવો હોય છે? તો કે મુખ્યત્વે નાના હોય છે, સરળ હોય. સુકોષ કેન્દ્રી કોષ કરતા ઝડપથી વિભાજન પામે છે. એટલે કે એક કોષમાંથી બે કોષ થવા માટે જે ટાઈમ છે તે ઓછો હોય છે. શું કામ ઓછો હોય? તો કે સુકોષ કેન્દ્રી કોષની અંદર ખબર છે કે જાત જાતની અંગિકાઓ આવેલી છે, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં એટલી બધી અંગિકાઓ આવેલી નથી. હવે એક કોષમાંથી બે નવા કોષ બનાવવો હોય તો કોષની અંદર જે વસ્તુ આવેલી હોય ને એ બધાનું નિર્માણ આપણે કરવું પડે. જે વસ્તુ આવેલી હોય તે બધાનું નિર્માણ કરવું પડે. તો ઓલામાં જેટલી અંગિકાઓ છે એ બધાનું નિર્માણ કરવું પડશે, જ્યારે આમાં આટલી બધી અંગિકાઓ આવેલી હોતી નથી, એટલે એટલી ઓછું નિર્માણ કરવું પડે. એટલે સુકોષ કેન્દ્રી કોષ કરતા આદિકોષ કેન્દ્રી કોષમાં જે વિભાજન છે કેવું હોય છે? ઝડપથી હોય છે. તેના આકાર અને કદમાં ઘણી બધી ભિન્નતા ધરાવે છે. એ તો ખબર જ છે કે જેના કાર્ય અલગ અલગ હોય એવું એનો આકાર હોય ને એવો એનો કદ હોય છે. બેક્ટેરિયાના મુખ્ય 4 આકાર છે. ક્યાં ક્યાં છે? એક તો બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પેરેલિયમ. તો આકાર આપણે ચેક કરીએ કેવા કેવા હોય છે. બેક્ટેરિયાના આકાર
જો બેક્ટેરિયા આવા દંડ આકારના હોય, જો આ તમે આમ જોશો ને તો બધા દંડ આકારના છે, કઈ એવું બીજો કઈ આકાર જેવો નથી, રોડ શેપ છે. તો આવા બેક્ટેરિયા કેવું કે દંડાણુ. પછી બીજા બેક્ટેરિયા જે આવા હોય, આવા બેક્ટેરિયા છે એનો આકાર કેવો કહેવાય? સ્પિરિલિયમ આકાર કહેવાય, સ્પિરિલિયમ. પછી અમુક એવા આકારના હોય, આપણે અલ્પવિરામ આવે ને એવા આકાર. તો જે આવો આકાર છે એને કેવો કહેવાય? કોમા શેપ. તો આને વિબ્રિયો બેક્ટેરિયા કહેવાય. અને અમુક બેક્ટેરિયા છે એ આવા ગોળાકાર હોય. તો આવા બેક્ટેરિયાને શું કહેવાય? કોકસ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં છે. તો અલગ અલગ બેક્ટેરિયા આકાર છે. કેટલા આકાર છે? તો કે 4 આકાર છે. ક્યાં ક્યાં? તો કે એક દંડાણુ છે, એક સ્પિરિલિયમ છે, એક વિબ્રિયો છે અને એક કોકસ. આપણે એનસીઆરટી માં જઈએ પાછા. દંડાણુ, ગોલાણુ, કોમા શેપ અને સ્પિરિલિયમ. હવે આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન અને તેમના કાર્યો અને આકાર વિભિન્ન હોવા છતાં તેઓ એક સમાન હોય છે. હવે જો આપણે હમણાં જ પ્રિન્સિપલને યાદ કર્યા હતા, ટીચરને યાદ કર્યા હતા, તો બધા શું છે? અલગ અલગ. માનો કે પ્રિન્સિપલ છે એ અલગ કોષ છે, અલગ બેક્ટેરિયાનો કોષ. જ્યારે આપણે ટીચર છે તો એ અલગ કોષ, અલગ બેક્ટેરિયાનો કોષ છે, અને વિદ્યાર્થીઓ છે એ અલગ બેક્ટેરિયાનો કોષ છે. તો બધા છે કોષ, બધાના કાર્ય કેવા છે? અલગ અલગ. પણ એની અંદર જે રચના છે તે મોટા ભાગે કેવી હોય છે? સમાન હોય છે. એવી જ રીતે આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં તે કેવા હોય છે? રચનામાં સમાન હોય છે. મોટા ભાગે એકબીજાને મળતા આવતા હોય છે. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષની ફટલે કોષ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. હવે જો કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષોમાં પણ આવેલી હોય છે અને બેક્ટેરિયામાં પણ આવેલી હોય છે. તો બંનેની કોષ દિવાલ અલગ અલગ હોય છે. અહીં લખી દઉં છું, તમે બુકની અંદર નોટ કરી લો. કોષ દિવાલ અલગ. કોની કોની? તો કે બેક્ટેરિયા અને વનસ્પતિની. ઓકે. કોષમાં રહેલું તરલ આધારક દ્રવ્ય એ કોષ રસ છે. તેઓમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આપણે જોયું હતું કે એમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ હોતું નથી. તેમાં જે ન્યુક્લિયોઇડ છે, એટલે કે એનું જે જનીનિક દ્રવ્ય છે તે કેવું હોય છે? એમાં ગોઠવાયેલું હોય, પણ એની ફરતે છે એક પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી. હવે આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત, એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત એકલ રંગસૂત્ર અથવા તો વલયાકાર ડીએનએ આવેલું હોય છે, જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્લાઝમિડ શું છે એ આપણે સમજીએ થોડુંક. આ શું છે? આદિકોષ કેન્દ્રીય કોષ. એની અંદર આવેલું આ આનુવંશિક દ્રવ્ય. હવે આ આનુવંશિક દ્રવ્યમાં શું હોય? તો કે આપણે જે જીવન જરૂરિયાત જે કઈ જીન છે, જે કઈ જનીનો છે, એ બધા ક્યાં આવેલા હશે? આની અંદર આવેલા હશે, જે આનુવંશિક દ્રવ્ય છે તે. હવે અમુક વધારાના જનીનો છે તે ધરાવતું બીજું ગોળાકાર જનીન અહીંયા આવેલું હોય. ગોળાકાર રંગસૂત્ર. કેમ કે જનીન દ્રવ્ય છે એક પ્રકારનું ગોળાકાર રંગસૂત્ર. હવે વધારાનું એટલે શું? તો કે કોઈ પણ, માનો કે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયા આપણે લખીએ ઇકોલાઈ. ઇકોલાઈ બેક્ટેરિયા છે એ કોઈ પણ એન્ટીબાયોટિક માટે, કોઈ પણ આપણે લખીએ અહીંયા એન્ટીબાયોટિક્સ માટે પ્રતિકૂળ અનુભવે, પ્રતિકૂળતા અનુભવ. એટલે શું થાય? તો કે કોઈ પણ બેક્ટેરિયા હોય એની પર તમે કોઈ પણ એન્ટીબાયોટિક છાંટો ને તો એ મૃત થાય, મરી જાય.
પરંતુ જો આ ગોળાકાર રંગસૂત્ર હોય અને એની ઉપર એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ધરાવતું જનીન ધરાવે તો ઈ બેક્ટેરિયા ઉપર તમે ઈ એન્ટીબાયોટિક છાંટો તો તે મરશે નહીં, અમુકનું શું થાય, જીવંત રહેશે. તો ઈ જીવન ગાળવા માટે જરૂરી નથી, પરંતુ જીવંત રહેવા માટે જરૂરી છે. એટલે એ વધારાનું જનીન કે આ જે છે આ ગોળાકાર રંગસૂત્ર તેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. જીવન જરૂરી માટે નથી, પરંતુ જીવંત રહેવા માટે જરૂરી છે. તો કે ડીએનએ બેક્ટેરિયા કેટલાક વિશેષ બાહ્ય સ્વરૂપે લક્ષણનું નિદર્શન કરે છે. આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હો તે છે. આગળના ઉચ્ચ વર્ગોમાં તમે અભ્યાસ કરશો કે પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયલ બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. આ જે છે એટલું એ ધોરણ 12 ની અંદર જે બાયોટેકનોલોજીના જે ચેપ્ટર છે એમાં તમે વિગતવાર ભણશો. કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષોમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી કોઈ પણ અંગિકાઓ જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે. કોષ રસપટલમાંથી વિભાજિત થયેલ વિશેષ રચના મેસોજોમ એ આદિકોષ કેન્દ્રની લાક્ષણિકતા છે અને મેસોજોમ એ કોષ રસપટલનું આવશ્યક અંતર્વલન છે. હવે અહીંયા અંતર્વલન છે એટલે શું? તો કે તમે એવું જોયું હતું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં એક પણ પટલમય અંગિકાઓ આવેલ નથી. હવે કોઈ પણ પટલમય અંગિકાઓ આવેલ ન હોય તો એના દ્વારા જે કાર્ય થાય છે એ કોક દ્વારા તો આમાં થવા જોઈએ ને. માનો કે કોઈ પણ સ્કૂલ છે તેમાં બહુ પૈસાવાળી સ્કૂલ છે એટલે કોઈ વાઈફાઈ સ્કૂલ છે તેમાં પ્રિન્સિપલ અલગ હશે, સીઈઓ અલગ હશે, એમ અલગ અલગ પોસ્ટ અલગ અલગ માણસોને આપેલી હશે. પરંતુ જો એક એવી સ્કૂલ છે કે જ્યાં એટલું બધું પૈસાની આવક નથી તો એ ખાલી પ્રિન્સિપલ જ રાખશે, તો પ્રિન્સિપલ લેક્ચર લેવાઈ જશે, પ્રિન્સિપલ પોતાનું એ પણ કામ કરશે અને સીઈઓ નું પણ કામ કોણ કરી શકે? પ્રિન્સિપલ કરી શકે. તો એક વ્યક્તિ છે એ અલગ અલગ કામ કરશે, જ્યારે ઓલામાં અલગ અલગ કાર્યો માટે અલગ અલગ વસ્તુ આવેલી હતી. એવી જ રીતે આદિકોષ કેન્દ્રિત કોષ છે એમાં એક પણ અંગિકાઓ આવેલી નથી. તો એ વિવિધ કાર્યો કરવા માટે આદિકોષ કેન્દ્રીયમાં મેસોઝોમ નામની રચના આવેલી હોય. તે શું છે? તો કે કોષ રસપટલનું અંતર્વલન છે. હવે એ કઈ કઈ ક્રિયાઓ કરે છે એ આપણે આવતા લેક્ચરમાં જોવાના છીએ. તો આપણે આજે જોઈ લે કે આપણે આજે શું અભ્યાસ કર્યો. તો આજે આપણે શું ભણ્યા? તો કે કોષ એટલે શું, કોષની અગત્યતા શું છે, એક કોષ કરતા કોઈ પણ ઓછી વસ્તુ હોય તો એ જીવંત રહી શકતી નથી, એ પણ સમજ્યા શું કામ જીવંત નથી રહી શકતી. પછી કોષનો અભ્યાસ કયા કયા વૈજ્ઞાનિકોએ કર્યો એ જોયું. પછી શું જોયું? તો કે કોષવાદ કયા વૈજ્ઞાનિકોએ આપ્યો, એમાં કયા વૈજ્ઞાનિકે એમાં સુધારો કર્યો અને નવો કોષવાદ આપ્યો. પછી કોષને ઉપરથી જોયો તો આપણને શું શું જાણવા મળે એ પણ જોયું. અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કઈ કઈ રચનાઓ આવેલી છે એ આપણે અત્યારે જોઈ. હવે પછીનું જે કંઈ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હવે 5 મિનિટનો તમને ફરીથી બ્રેક આપવામાં આવે છે, પછી તમારે ફિઝિક્સના લેક્ચરમાં જોડાવાનું છે.